એક જ દિવસ, એક જ સમય અને એક જ સ્થળ, બે અકસ્માત અને બે કમકમાટી ભર્યા મોત. ત્યારે શું છે સમગ્ર ઘટના અને ક્યાંની છે આ ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. ગઈકાલે 14 એપ્રિલે રાત્રે 9:30 વેરાવળ કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાગેજ પાટિયા પાસે ઇકો કાર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત થાય છે અને તેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી રહ્યા હોય છે અને બીજા લોકો આ અકસ્માતને જોઈ રહ્યા હોય છે. ત્યાં જ એક ડમ્પર ફૂટપાથ સ્પીડે આવી રહ્યું હોય છે અને ટ્રેક્ટરને ટક્કર મારીને ત્યાં જે અકસ્માત જોઈ રહ્યા હોય છે તેમાંથી 5 લોકોને કચડીને જતું રહે છે અને લોકોમાં આક્રોશ જોવા મળે છે. ત્યારે પહેલા તો શું કર્યા છે આ ગામના લોકો અને શું છે ત્યાંના દ્રશ્યો આપણે સ્ક્રીન ઉપર જોઈએ. નામ કરશનભાઈ રાણાભાઈ કામડિયા, ગામ કણજોતર. અમારા સાહેબ એવી રીતના બેનો કરે, પહેલાંના આગલે અડધી કલાક પહેલાં એક ઇકો ગાડી હતી અને બાઇક હતી. એ એક્સિડન્ટ બન્યું પહેલાં બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા. એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા. એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠોહો જુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો. ગામ છે રાકેશનું ફાટક અને સૂત્રાપાડા કોડિયાર હાઈવે રોડ. કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે. અચ્છા, આવી રીતે જ ને ભાઈ જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઇકો ગાડી કીધું ને પહેલાં આગળ, એને જોવા માટેના કે માણસો ભેગા જ હતા. કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ. કોઈને મોત થયા છે? હા, 2 એક્સપાયર થઈ ગયા. તો આ હતા કણજોતર ગામના જ લોકો. તમે પણ સાંભળ્યા કે તેઓ શું કહી રહ્યા છે. ત્યારે કનૈયા એન્ટરપ્રાઇઝના ડમ્પર 5 લોકોને કચડીને જતું રહે છે. 2 લોકોના આમાં મોત પણ થાય છે અને ગામ લોકો આક્રોશ ઠાલવતા કહે છે કે અંબુજા કંપનીના ટ્રકો વારંવાર છાશવારે અકસ્માત કરે છે અને ટ્રક મટીરિયલ ભરીને ફૂટપાથ સ્પીડે જઈ રહ્યા હોય છે અને છાશવારે અકસ્માત કરી રહ્યા હોય છે. ત્યારે ગામજનોએ આ ટ્રકો પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે અને માંગણી કરી છે કે બસ આ અકસ્માતો ઓછા થાય તેના માટે કંઈક કાર્યવાહી કરવામાં આવે. જો કે જાણ પોલીસને થતાં જ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જ હાજર થાય છે, ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જાય છે અને સ્થિતિને કાબૂમાં લે છે. ત્યારે તમારું આ અંગે શું કહેવું છે? તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી સ્ટોરી અને અહેવાલો જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ ચેનલ સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ